શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે નવા બ્લોગ. બહુ જાજા દિવસ પછી આપણે બધા મળ્યા નહીં, કેમ કે મારે તો રેગ્યુલરલી સ્કૂલ ટાઈમ એટલે સ્કૂલે વહી જાય, પછી સાંજે આમ 4:30 વાગે આવી જાવ, પણ પછી બધી મારો હોમવર્ક ને સેટલોટની દીવો એ કરવાનું, એટલે પછી એમાંથી આપણે ટાઈમ મળે નહીં. અને આ બાજુ મમ્મી અહીંયા ખંચા લઈને બેઠા, એનું કંઈક ને કંઈક ખંચા હાલ્યા રાખે છે. ધરક્યું પૂરું છે પછી એની બધી પગલું છણિયા બનાવ્યા ને એવું કંઈક ને કંઈક હાલ્યા રાખે છે. બાકી હમણાં તો બહુ કંઈ કામ હે નહીં, લગભગ ફ્રી જ છે મોસ્ટલી બધા, કેમ કે વરસાદ આવતો નથી. આપણે જે વાવી લીધું છે એની એમ તો બીક છે, એટલે વાવવા જેવું તો હજી કંઈ હે નહીં, એટલે એમ તો ફ્રી છે એમ બધા. પવન બહુ છે ભાઈ, હદની બહાર પવન. તમારાથી જો ભૂલથી આપણો હોલનો દરવાજો ખુલ્લો રહી જાય ને એટલે પૂરું ઓસરી આખી ધૂળવાળી ભરાઈ ગઈ. સાફ કરી લીધી હોય તાતા હજી. આ કોણ દેખાય તમને? આ ભાઈ હે ને, એને વિડીયો નથી ઉતારવાનો, તીજરી કઈ હતાઈ ગયો હે. पता नहीं चलेगा. लाइट है नहीं, लगी नहीं हमणा था लाइट नु. ये लाइट वही गई है लगभग, काले आखो दी थी नहीं. जो भाई अपने અહીં તરબૂચ વાવ્યા હે, એટલામાં આ સાઈડ અહીંયા બકાલું છે ભાઈ. બહુ પાણી નથી એટલે હે ને મેં અટાણા પાયા નથી ને અહીંયા જ વાવવા હે, એટલે અહીંયા કરી નાખ્યું હે. અને આમાં બકાલું છે, અહીંયા આખામાં બકાલું જ છે. જય શ્રી કૃષ્ણ. હલો, સવારનું બધું કામ કરી અને હમણાં કંઈ કામ નથી. આજ વરી કડિયાભાઈ આવ્યા હે, ઓલા ઘરના બાર હાક ને બાયણા ને બદલાવાના હે, એક ધારિયાને બધું કરવાનું હે. પણ હવે પાણી ખૂટી ગયું હે, વરસાદ થાય પછી આગળનું કામ થાય ને. અત્યારે કંઈ કામ નથી. નેવરા સહીથી 1-2 પગલું છણિયા બનાવ્યા અને હજી એક બનાવવાનું રહી ગયું છેલ્લું, હવે બનાવી નાખી. હંચો ફ્રી છે ને આપણે ફ્રી છે. જો એક આ હું બનાવ્યું છે, એક આ બાજુ છે એ બનાવ્યું છે, અને ત્રીજું બનાવું. હા, હવે હાંચે લાઈટ વહી ગઈ. તાર પપ્પા કે હાલો પપ્પીઓ ખાવું તો આવી જાવ. હાલો ભાઈ, તમારે કોઈને ખાવું હોય તો આવી જાઓ, બાકી બધાને રામ રામ. અડધી ચાકોડી થી. હા, કમલેશભાઈ દેખશે ને એટલે એને વરી ખીચ ચડી જાય. હા, આમ ના હોય કમલેશભાઈ. કા રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર. હાલો ભાઈ, પોપિયું ખાવા. વાવડે ફૂકી દીધી છે જાલી જાલી. વાડ ઉપર થઈ ગઈ. મારા વાડ હામું તે જોજો જ માં. પવન એવો છે ને ભાઈ, 60-65 સ્પીડનો પવન છે ને. હમણાં આપણા વિડીયો આવતા નથી. છોકરા કોઈ ધ્યાન દેવા નથી લાગતા, કેમ કે એ ભણવામાં છે. તે હું એને કોઈને કંઈ કહેતો નથી, અને મારાથી એકલાથી પુગાણ થતું નથી. હું હતો આપણે માંડવી વાવીને એમાં હાથી આંકવામાં આપણે હાથી આંકી લીધું છે, અને માંડવીનો ઉજેર મીડિયમ સર એવો થયો છે. કરાર હલામી જમીન છે ને, એમાં બહુ નક્કી નથી ઉગવાનું. આછોડમાં ઉગાવો સારો છે, પણ આપણે અંધરો બેલો દર વર્ષે હાકી નાખ્યો છે. ઝીણું મોટું ખડ દટાઈ જાય એવા હાટું. સુરભી પોતાનું મેં કરવું જો હે, હું બેહણ કરીને જાઉં હું. બરાબર. અને તો એ હાથી આંકવામાં તો આપણે પીવાનું પાણી હવે થાકી ગયું છે હાવ. કાલ આખો દી લાઇટ હતી ને, આજે પાછી વહી ગઈ છે, એટલે સાંજે વળી પાછું પાણી આવીએ. નકર આપણે પ્લાસ્ટરનું કામ ચાલુ કરવાનું હતું, પણ હવે પ્લાસ્ટરનું નક્કી નથી. એટલે 2 ઓલા 12 હાંક છે ને આપણે ઓલા રૂમના બદલાવવાના, એ બદલાવવાનું કામ ચાલુ છે. કડિયાભાઈ આવ્યા છે એટલે એ જો ઠગ રાજુભાઈ મંડાણો છે, 12 હાંક કાઢે છે. અને હું જાતો તો રેતી ભરવાથી મને લાગી ભૂખ, હીરાયો નથી તો હું પોપિયું એક છે તે હાલો ખાઈ લે. હવે છોકરા ખાહે અને એને બાપા પેલા ખા આવ્યું. હા, છોકરા ખાહે. હવે અહીં થઈ ગયું પહેણ. એની મમ્મી ત્યાં રોગી કીએ અહીંયા નાખો, અહીં નાખો. એ કંઈક પગ લૂસણિયા બનાવે કોથરાવના.
પછી તમને દેખાડીએ ડિઝાઇન ક્યાંક પડ્યા છે કે તૈયાર કરેલ છે હમણાં હે ને વાવડો ફૂકે છે નવીરા દેખાડ્યા ને ઠીક હા આ રહ્યું જો વીરુ પાછો લઈ આવ્યો મને લાગી ભૂખ હું ખાઈ લઉં પછી મારે રેતી લેવા જાઉં ઓલા આપણે 12 આંકનું કામ કરવાનું હોય ને એમાં ઓલું શું કહેવાય એરોટાઇટ કે બોન્ટાઇટ કે એવું કંઈક કહેવાય ને એ ચોપડીને માથે રેતી છાંટવી પડે ને એ રેતી લઈ આવ્યો થોડી ઘટી છે હાલો પછી આગળ આપણે એ કામે જોઈ કઈ બાજુ લેવા જાઓ આપણે ઢગલા હટ્યું ઠીક શીર જરાક વધારે ઝીણી રહી ગઈ છે મોઢું નથી માટું હવે બેહી જા પાક વધારે આવી ગયો છે ગોખાટ થાય છે હજી આ બે છે 3 પાકલ છે હજી બેહી જા હાલો ભાઈ ફટાફટ આપણે છે ને ટોપિયું ખાઈને મારે કામ છે છોકરા વાંચે છે લખે છે વિરેનભાઈ તરબૂચનો વાળો કરતા હતા વિરેનભાઈ અમારે તરબૂચ વાવે એને ખાવાના ટૂંકમાં એમ કે મને પૂછતો કેદી થાય હું શું આમ થાય કોકો લાવે હે દવા છાપ દવાનું જ વેરું નથી આવતું ઉતાવળ હે ને એટલે આમ થાય એક છે ટાટામાં પીપીસી આવે ને એવો લાગે એમ કે ઓપીસી આવે ને એ પીપીસી ના લે એમ હા કામ કેમ છે બાકી હીરાભાઈનું કામ પાર્સલ આવે છે કાંઈ નથી ગયા ગજબની મજબૂતાઈ છે નકર દિવાલની લાદીઓ રીએ જ નહીં કોકને જ રીએ જો ભાઈ કરવાનું है चालू है तो અહીંયા અહીંયા બાયણા કરે છે સના હવે રજી તો અહીંયા કરે ઘણું તો હાજરી દીધી છે અને બદલાવાના ખાલી 12 આંક જ છે જો કટકા થઈ ગયા છે આ વધારે ઓલું બગડ્યું આ તો એટલું બગડ્યું નથી આ તો બહુ અમને છપી દીધા કાઢવામાં બાયણા એવા ને એવા હે ભાઈ વર્ષો જૂના બાયણા હે આ ના જઈવો જૂનવાણી યુગ વીતી ગયા ને એ ખબર નથી ગામમાંથી કાઢીને પછી અહીં લઈ આવ્યા આ જડે નહીં હવે ગામના મકાનના બાયણા હે જાય મેં નથી કોઈ ભાવ રાજુભાઈ કડિયાના જ વખાણ કરે છે જે આ પ્લાસ્ટર કરી ગયા ને એના હીરાભાઈ હતા હીરાભાઈ દસવારી ખંભાળિયાથી આવતા એનું કામ કરેલ છે 2003-4 અંદાજ છે કર્યા હે આપણી હગાઈ થઈ પછી કર્યા ને પ્લાસ્ટર 5-6 હોય
પાંચ છ ને ચાર પાંચ હવે ચાર હોય કદાચ. કુવાડો નથી હટતો, કોઈ નથી હટતી, કોઈને અણીયું ભરી જતા જાય. હાસી વાત છે પાક તો. એવા મજબૂત છે પણ બગડ્યું ખાલી ગયું આ ઢાંકણું બગડ્યું ને એના લીધે બધું કરવું પડે ને આ લાકડાની બહાર નાખશે એટલે એ ઉધી ખાઈ જાય. હવે નાખવા હે જો ઓલા આપણે પથરા માર્બલ એમાં રેતી ચોંટાડીને તૈયાર કરી લીધા હે. આમાં રેતી ચોંટાડી અને તૈયાર કરી લીધું. બપોર પછી હવે આમાં ખાલી બપોર પછી આમાં પ્લાસ્ટર કરી અને લીટીયું કરીને મૂકી દેવાનું. હાથા પાછા કેદી ચોઠી એ નક્કી નહીં. આને પાકવા રાખી દેવાનું છે. પાછું ભાઈને બીજાને કામ હાલે આજ બ્રેક કેમ થઈ કે આજે આ કરી નાખી કામ પણ હવે આ હુકા હે કંઈ નક્કી નહીં. આજ તાનું નહીં જ થાય અને કાલે ભાઈને કદાચ બીજે જવાનું થાય તો થાય એટલે નક્કી નથી. હાલો હવે બપોર થઈ ગયા, બપોરે કરી લે ને પછી ભાંગતોડ કરી હરખો પગ ચડો પગ ઉપર અમારા શેઠને કંઈ કેમ રાજુભાઈ બરાબર થાય છે કામ? તો વાંધો નહીં. ભાઈ આપણે એક કામ છે ને થઈ ગયું છે જો આ 12 હાંકનું. ભાઈ આજના અચાર ઇગ્નોર કરજો ને આપણું આવી રીતના હાલે છે કામ. 2-12 હાંક બદલાવા છે ને અમારા માથા કેટલા છે જો. એક તો પવન ફૂંકે છે 60-70ની સ્પીડમાં અને 2-12 હાંક આપણે લીધા હતા ને એમાં એક મકાનનું આખું 12 હાંક તૂટી ગયું. જો અહીંથી 2 ભાગ થઈ ગયા છે અને આમાં આખામાં તડ થઈ ગઈ છે અહીંથી ચેરો. એટલે એના હાટાને આપણે વરી પાછા બીજા 2 લઈ લીધા. એટલા માથા છે આપણા. તો હાલો કામ હાલે કન્ટિન્યુ. વધારે વિડીયો બનાવવો નથી. અહીંયા આપણે વિડીયોનો એન્ડ કરી દઈએ. ફરી મળશું ટાઈમ મળે નવા વ્લોગમાં. ત્યાં સુધી આવજો. રામ રામ.